એમને જેટલું યાદ છે એટલું બોલી શક્યા. એ સ્ટેજ પર આવ્યા એનું એ મહત્વ છે. એ બોલ્યા એ મહત્વ નથી, સ્ટેજ પર આવ્યા અને જેટલું યાદ આવે એટલું બોલ્યા. સવારમાં વહેલા સવારે અમારી જોડે વાત કરી કે સાહેબ આ બરાબર છે. એમને કીધું હતું કે તમે લખ્યું એ ઓકે છે, અમે નથી કીધું કે તમે આવું લખો. એમણે લખ્યું જે એના પુસ્તકો કે એમને જેમના પરથી લખ્યું હોય એમણે લખાણ બતાવ્યું અમને સવારમાં વહેલા આવીને. અમે કીધું કે વ્યસ્ત છે, તમને જેટલું યાદ હશે તેટલું બોલજો. ને બે ભાઈઓ છે એ કાર્યક્રમમાં હાજર નહોતા. એ લોકો પહેલા હારી ગયા, કેમ કે સ્ટેજ પર આવું મહત્વ છે. એમાં નરેશભાઈ છે આપણા. ભલે તમે નામ લખો પણ સ્ટેજ પર હાજર હો. સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ નિમિત્તે આટલું બોલી ચાલ્યા જશો તો એ વાંધો નથી, તમે આવો એ મહત્વનું છે. ને આપણી કેટલી કોલેજની સંખ્યા છે? 325 છે. તેમાંથી માત્ર જો 3 હાજર છે. સ્વામી વિવેકાનંદની યુવાનો છે, આપણે બધા યુવાનો. હિંમત રાખો, તમે આગળ આવીને બોલવાનું મોકો છે તમને. વક્તૃત્વ સ્પર્ધા, આવી સ્પર્ધા યોજાય એમાં ભવિષ્યમાં તમે પણ એમ અમારી જેમ આગળ બોલશો, અનુભવ થશે. તમે અત્યારે અનુભવ છે તમારો. એટલે સૌને વિનંતી છે અને ભાગ લેનારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આભાર. અને ખૂબ જ સરળ રીતે એમની સ્વામી વિવેકાનંદના વિચારો અને સંદેશો રજૂઆત કરી. અને તમે પણ બીજી સ્પર્ધા યોજાય એમાં ભાગ લેશો. કોઈ બી સ્પર્ધામાં ફરજિયાત ભાગ લેવાના જ છે.